હે ગાઈસ વેલકમ બેક ટુ માય ન્યુ વ્લોગ. અને ગાઈસ આજનો વ્લોગ ચાલુ થાય છે આપણે ચાલુ ગાડી પર, કેમ કે મેં ગયેલા મમ્મીને મૂકવા બાજુના ગામમાં 13મું છે, મરણ થઈ ગયું છે તો હવે 13મું છે તો મમ્મીને મૂકવા ગયેલો અને મૂકીને રિટર્ન થયો. પછી લેવા જશું, ફોન આવશે તો. અને હવે પાછો જવું છું ઘર બાજુ. ઘરે તો કોઈ છે નહીં, દેખીએ હવે શું કરે એવું નહીં. અને માઇકલ બી કહેતો હતો તો દુકાને આવી તો શું કામ છે જઈએ દુકાન બાજુ. બરાબર. મોરનો અવાજ આવ્યો, મોરનો અવાજ. મોરનો બોલે. અને આ જૂનો રસ્તો છે અમારો. આ રસ્તે અમે સ્કૂલે બી આવતા હતા, ખાસો ચાલતા ચાલતા બી આવ્યા, સાયકલ લઈને આવ્યા, બાઇક લઈને આવ્યા. કેટલી વાર પડ્યા બી, કેટલી મસ્તી બી કરી. અમારો કાયમી રૂટ હતો. તો ચાલો એકવાર ગામ બાજુ જઈએ. હવે મેં બેઠો હતો માઇકલને ત્યાં અને મમ્મીનો ફોન આવ્યો કે લેવાય, તો મમ્મીને લેવા જશું. માઇકલ બી હવે જાય છે બરોડા, કેમ કે એને ઓર્ડર છે ઢીંગલાનો. આ રહ્યો એટલે ફોન પર વાત ચાલે છે એની કે ઢીંગલાનો ઓર્ડર છે, કાર જવા કેટલા વાગે નીકળવા. અને વરસાદ ધીમો ધીમો ચાલુ છે. હવે મમ્મીને લેવા જાઉં. ગાઈસ આપણે મહેમાન માટે લાવેલા અમે નાસ્તો લેવા. આયરો નાસ્તો અને આવ્યો ટેકી રાખ ને ફોન ટેકી રાખ. અરવિંદ કાકાને કેવું પડશે, છોકરો દિવસે દિવસે બગડતો જાય છે. અને આયરા અમારે જાંબુગોળા ફેમસ દેવરા છે. આયર્યા કઈ થોડોક પાછળ ખાઈ ચાલે, થોડોક પાછળ કાને સ્પેશિયલ ચા કોફીનું. બરાબર. હવે ગાઈસ વરસાદ પડે છે ને એવા ઠંડા ઠંડા મોસમમાં ગરમ ગરમ નાસ્તો. दूसरा क्या चाहिए हमको जिंदगी में, उसका जैसे एक दोस्त मिल जाए खुदरा, जिसके वजह से हमको भी खाना मिल जाता है थोड़ा थोड़ा सा. और हिंदी थोड़ा थोड़ा आता है, थोड़ा थोड़ा नहीं आता है, अर्धा गायब थी जाता है, ગુજરાતી આવી जाता है, ખબર નહીં થોડું થોડું આવડે, થોડું થોડું. અહીં આપણે માતાજી ઓટો કાર એન્ડ પાર્ટ્સ, આપણા ભાઈબંધની દુકાન છે. ખબર નહીં કમ એવું થતા है પણ આવી જતા है, થોડા થોડા આવી જતા है. ગાઈસ હવે છે માઇકલની દુકાને. બધા મહેમાનને પરવારી દીધા, બધા જતા રહ્યા અને મેં આવ્યો માઇકલની દુકાને. અને આ બે લોકો છે ને ફોર્મ ભરે છે એડિશનનું, આ શીખવાડે છે આને. મેં નવો નિહાળ્યો છું ગાઈસ. હા મેં ઘેરથી શીખીને આવ્યો. ઘેરથી શીખીને આવે છે કે સાહેબ. અને આયરા ડોક્યુમેન્ટ લઈને જ બેહેલા છે. અને જીઓના કાગળિયા, જીઓના. અને જીઓ અત્યારે આવી ગયેલો છે. આનો મોડ ઉતરી ગયું છે. ફોર્મ ભરવાનું ચાલુ છે ગાઈસ. હવે થોડોક ટાઈમ બધાના સુખના સૂરજ ઉગશે. બરાબર. 3 એમના હોમટા દુખશે, 1 2 અને 3. બરાબર. એ થોડીક રાહ દેખો અને થોડોક સપોર્ટ કરતા રહો, મજા આવશે. ગાઈસ થોડે સાંજના વાગ્યા છે સમથિંગ 6-7 જેવા. સમથિંગ 6-7 માઇકલ ઇંગ્લિશ સમથિંગ, પછી બીજું કઈ ઇંગ્લિશ સમથિંગ 6-7 જેવા વાગ્યા છે. અને ખાસા 6-1 મહિના 5-1 મહિના પછી અમારો ભાઈબંધ આવ્યો છે અમારી જોડે. 3 દિવસથી આવ્યો છે પણ આજે અમારી જોડે ભેગા આવ્યો છે. આફ્ટર લોંગ ટાઈમ. બોલા after long time. Yes, English માં બોલો ને સર. Yes, reveal. You are Bandar reveal. Welcome to Michael की दुकान. માઇકલ કી દુકાન એન્ડ ઉમંગ રાઠવા Vlog. No, રાઠવા નહીં લા. My mistake. માય મિસ્ટેક. ઉમંગ કરવી બ્લોગ્સ હા. લાઈક કરો, ફોલો કરો અને સબસ્ક્રાઇબ કરો. યા તો હું કહેશ ઇંગ્લિશ ઓનલી ઇંગ્લિશ સ્પીક ઇન ઇંગ્લિશ. हम कैसे यो like My name is Michael. And Michael is very bodyguard. This is my दुकान English. This is my my dukan. Shop. Shop English. This is my Shop mobile shop. shop mobile repairing Mobile repairing. shop. This is display. This is common material. And this is Vijay Rathwa. This is Vijay Rathwa. Visuratwa.
This is Mayur Tempi. ટીએમપી બોલો મારી જાવ. Tempi. Yes. Tempi is speaking In English. darling. Yeah, darling. Darling. અને બીજું You this this UK UK. UK का मतलब यूनाइटेड किंगडम. This is local. તાલા. Local. English. ના તો This ભાઈ is શું કહેવાય ને? ઇયરફોન્સ હે શું કહેવાય? earphone. એ સ્પ્રે મોબાઈલ ક્લીનિંગ સ્પ્રે બરોબર ક્લીનિંગ ક્લીન પ્લસ લિંક Link. બરાબર ક્લીનિંગ Yeah. આ પેલું ડી ગુ ડી પ્લસ ગુ બરાબર બરાબર ડીંગુ ડીંગુ ડી પ્લસ ગુ બરાબર ને યસ અને આ વસ્તુ બરાબર ના હોય તો કોમેન્ટમાં તમે બતાવી દેજો કે આ ફૂલ ફોર્મ શું કહેવાય એમ તો इंग्लिश में ना डेंगू को इंग्लिश में क्या बोलते हैं? मतलब શું કહેવાય ડીંગુ. હું કહેવાય પ્લોટ Teddy. ટેડી ગાઈસ અમે બી ખાસા બહુ ટાઈમ પછી અમે ચાર ભેગા થયા છે ખાસા બહુ ટાઈમ પછી બધા પોતપોતાના કામમાં બિઝી હતા બહુ બિઝી હતા આ મુંબઈ રહે છે ભાઈ આઈ એમ ફ્રોમ મુંબઈ મુંબઈ આ દુકાને હોય યુ આર ફ્રોમ આ એમના કામમાં હોય મેં બી મારા કામમાં હોય એટલે I'm લોંગ very also Busy Moss. Ultra Pro Max business biggest બિઝનેસ બિઝી મોનસ very fine and લાઈક અ ફોર eating क्या eating? ઈટિંગ ક્યાં ઈટિંગ પછી body ફોર પ્લસ ટિંગ બરાબર પોટિંગ પેલું બરાબર હતું કઈ વાત ગાઈસ આવી હસી મજાક તમારી અંદર ચાલે છે પહેલેથી ચાલે છે ને આ ચાલતી આવશે ઓલસો ટાઈમ અમારે ઇંગ્લિશ તો એવું જ રહેવાનું અમારું તમે બી આવી રીતે અમારો બ્લોગ જો બ્લોગ જુઓ અને તમે બી હસતા રહો અને તમે જેમાં D plus હા પ્લસ આવા હા D plus પેલું કીધે ટાઈપના ડી પ્લસ વાળું કીધે સોલ્વ કરીને કીધો તો સોલ્વ કર્યું ને ઢીંગુ હા. તો દેખ ડી પ્લસ પછી બરાબર ઢીંગુ મતલબ ડેડી ઇંગ્લિશમાં ડેડી Yeah. સાચું છે કે ખોટું તમે કોમેન્ટમાં જણાવી દેજો અને બરાબર આ પછી આ તો D plus પેલું ગુ. ઢીંગુ ઢીંગુ બીજું બરાબર બી આવશે આવે ને બીજું અને નેક્સ્ટ આવું કંઈક ધમાકેદાર તમારે સાંભળવું હોય તો મયુરભાઈને બ્લોગ મેલો હા મને મતલબ યુકે ને લાઈક કરો સબસ્ક્રાઇબ કરો એમાં આવા બધા અવનવારા શું કહેવાય ને Vlog. વિડિયો અને હસી મજાક વાળા વિડિયો ફની મોમેન્ટ્સ વાળા વિડિયો બધું આવતું રહેશે મજા આવશે Funny video coming. કોમિક તો ગાઈસ કોમેન્ટ કરતા રહેજો અને ડેલી વ્લોગ દેખો તો તમને આવી થોડીક હસી મજાક દેખવા મળશે બરાબર બધાને આવું કોમેડી હા કોમેન્ટ બી કરતા રહેજો અને બ્લોગ ડેલી દેખો તો તમને આવું કંઈક નવું નવું દેખવા મળશે જ્યાં સુધી મયુર છે તઈ સુધી પછી તો નહીં જોવા મળે માલપુડા और एक dialogue આગળ પણ જોવા મળશે આગળ પણ Next જોવા vlog મળશે માં. બરાબર. નેક્સ્ટ બ્લોગમાં मालपुड़ा और एक हाँ, साहेब પછી. साहेब मार નેક્સ્ટ વ્લોગમાં નેક્સ્ટ વ્લોગમાં હા नहीं चले मारा ब्लॉग में संभ्राव से આ વ્લોગમાં સંભળાવશે પણ સાત પછી comment કટ કરવી પડશે હા તમે કોમેન્ટ કરો માઇકલે કીધું કે માલપુડા એટલે એ ડાયલોગ આવશે બરાબર નેક્સ્ટ વ્લોગમાં કમેન્ટ કરશો તો આવશે બાકી નહીં આવે તમે કહેશો ચાલો હા તમે કહેશો તો જ આવશે માલપુડા વિશે જાણવું હોય તો ફાઇનલી ગાઈસ આજનો વિડીયો આપણે અહીંયા જ કરીએ છીએ બરાબર અને તમને વિડીયો ગમે તો લાઈક કોમેન્ટ સબસ્ક્રાઈબ કરી દેજો આઈ હોપ તમને વધારે મજા આવતી હશે મારા બ્લોગ જોવામાં જો મજા આવતી હોય તો કોમેન્ટ કરતા રહેજો બરાબર તો મળીએ નવા વિડીયોમાં બાય બાય